પપ્પા આજે 5 તારીખથી નવો પ્રોજેક્ટ શરૂ થવાનો છે ને બરાબર. એ આની પ્રોફાઇલ છે. એમાં કેવું છે કે આ આખું ઇન્વેસ્ટમેન્ટ છે અને જો આપણા પ્લાનિંગ પ્રમાણે ચાલ્યું ને તો પ્રોફિટ આટલો થશે. પણ બેટા આ જે કંપની છે ને જ્યાં સુધી હું માનું ને ત્યાં સુધી આ કંપનીના શેર તો 24 કલાકમાં લગભગ 48 વખત અપડાઉન થયા કરે, એટલે જોઈ વિચારીને આમાં પગલું ભરવાનું. 48 વખત અપડાઉન થાય એના માટે એનું કારણ એવું છે કે આપણા માટે તો 48 ઓપ્શન થયા કે નહીં. સારું, તો થોડું ધ્યાન આપજે આમાં. હા, અને કદાચ આપણા પ્લાન પ્રમાણે ના ચાલ્યું તો આ રહ્યો આ લોસ, આટલો જ છે લોસ, ટેન્શન નથી. હા, જો બેનિફિટ થાય તો આ છે, તો આ છે વધારે છે ને લોસ જાય તો બહુ ઓછું છે. આ જે છે ને એ લગભગ આપણા પ્લાનિંગ પ્રમાણે ચાલશે. આવો મમ્મી. કોકિલા, આ ગોપી ઘરમાં ક્યાંય દેખાતી નથી, એ ક્યાં ગઈ છે? ગોપીની ફ્રેન્ડ હારે માર્કેટમાં શોપિંગ કરવા ગઈ છે. તું સાચું બોલજે હો. આ ગોપીને તે ક્યાં મોકલી છે? મને બધી ખબર પડી ગઈ છે કે તું મારાથી કાંઈક ને કાંઈક વાત છુપાવશો. જે હોય મને જે હકીકત કે. હું છુપાવો છો મમ્મી? સાચું કહી દો ને. ના, ગોપી તો માર્કેટમાં જ ગઈ છે શોપિંગ કરવા માટે. બીજું તમને શું લાગે છે છુપાવે એવું? કહી દેતા હોય તો પપ્પાને બધું સાચું. શું છુપાવો છો? હાલો બોલો. હવે સાનો મનો રે, હું કાંઈ નથી છુપાવતી તારા પપ્પાથી ને. એટલા વર્ષ છે કોઈ દી તારા પપ્પાને મેં વાત નહીં કરી હોય એવું નથી બન્યું. અરે તારા પપ્પા હુતા હતા ને ત્યારે ગોપી નિધિ હારે ગઈ, નિધિ આવી તેને બોલાવા, અને ગોપી મને બધું કહીને જ જાય છે ને. થોડુંક પર્સનલ હતું બધું લેવાનું, એમાં કઈ બધું તારા પપ્પાને ન કહેવાનું હોય. હા, ક્યાં આમાં છુપાવે છે મમ્મી? હું પપ્પા તમે પણ ગમે ત્યારે. તમે આવું કેમ બોલો છો? મને એ નથી સમજાતું. બેટા, તું છે ને મને રમાડવું રહેવા દે. તારા જેટલા વરહ નથી છે ને એનાથી 3 ગણી મેં દિવાળી જોઈ નાખી છે, ફટાકડા એટલા ફોડી નાખ્યા છે. સમજો, આ માથાના વાળ એમનેમ ધોળા નથી થયા. આ તો છે ને આમ જો ખાલી કલર કર્યો છે એટલે કાળા છે, બાકી તું મને રમાડવો રહેવા દે, મને બધી ખબર છે. પણ પપ્પા આમાં ક્યાં કાળા દિવાળી ફટાકડા બધું આવે? હવે ગોપી માર્કેટમાં ગઈ છે તો માર્કેટમાં ગઈ છે. હવારમાં મંડાઈ પડ્યા, બસ વિશ્વાસ નથી, નામ નથી, તેમ નથી. તો આટલા વરા પાણીમાં કાઢ્યા, છોકરા એટલા જવાન છે, હવે તમને બધા વિચાર આવવા મળ્યા. આ જવાન દીકરીનો બાપ શું એટલે મને ઉપાધિ થાય એટલે તમને પૂછવું પડે. હવે તમારી કરતા અમને વધારે ઉપાધિ હોય. હું દીકરીની માં છું. એ તમને તકલીફ હોય તો ઓલીને માર્કેટમાંથી બોલાવી લઉં પાછી. તમે શરૂ થઈ જાવ માં. તમે બે માં દીકરો હપેલા છો ને. તમારે બેન છે ને મગજમારી કરવાની હોય ને તો હું ઓફિસે વયો જાઉં. હા, તો બટા ઓફિસે વિયો જા. આ લેપટોપ નાખ ખોળામાં. મજાક કરું છું પપ્પા, હજી વાર છે મારે અડધો કલાકની. એને કોઈ ગમતું જ નથી ઘરમાં. મને જે હકીકત સાચું દેખાય છે ને એ જ હું કહું છું. તમે મારાથી વાત છુપાવો છો ને છુપાવો છો. તમને ખબર જ છે બધી. તમને કોણે કીધું આવું બધું એ મને કહો. જેણે કીધું ને એ મારો શુભ ચિંતક જ છે, મારું સારું ઈચ્છે છે ને એટલે જ એણે મને સેચવો, અને હું તો કહું સારું છું એણે મને ચેતવણી આપી. નકર તો આ બધી મારી પીઠ પાછળ હું બધું થતું હતું એ મને કદી ખબર જ ન પડત. હા, પીઠ પાછળ એટલું બધું થતું હોત ને તો અત્યારે હું તમારા ઘરમાં જ ન હોત, આ આટલા મોટા ન કર્યા હોત. અને તે કોણી તમારો શુભ ચિંતક? મારી સામે લાવો એકવાર. જો હું છે ને તને સીધી ભાષામાં કહી દઉં છું, આ બધું છે ને તારે મારાથી હસતા જે કાંઈ બધું કરવું હોય ને એ તો કરજે, મને કોઈ તકલીફ નથી. કાલ સવારે કોઈ માણસ મને આમ આંગળી ન ચીંધવો જોઈએ. મારી આબરૂ ઉપર કોઈ પણ ટીલી લાગીને જો કોઈ પણ મને કંઈ કીધું છે ને તો તમારા બધાના વાહા ફાડી નાખે. કેમ આવું બધું રિએક્ટ કરો છો તમે? સવારમાં ચા બનાવો યાર. હા, તો બનાવીશ પડશે ને, ક્યાં જાય? અને તમે છે ને આવા બધા વિચારો મૂકી દો કે હું તમારાથી કાંઈ છુપાવું છું. આમ જા સા બનાય. બસ વડકા જ નાખતા આવડશે. આ તને કહી દઉં છું, હું છે ને હોતો હોઉં કે બાથરૂમમાં નાતો હોઉં, ગોપી છે ને બહાર જતી મને પૂછ્યા વગર મોકલતી નહીં. બાનું કાઢી દે, સૂતા હતા. અરે તમને બેને છે ને સવારમાં ભેગા કરવાની જરૂર જ નથી. શાંતિ રાખો ને. હવે આ ચા બનાવો એટલે ચૂપચાપ પી લેજો. હું કરતો તો એ ભૂલી ગયો. ભાઈ કોઈલી મારો પ્રોજેક્ટ ચાલુ હતો એ આપણે શેર માર્કેટમાં હતા. કોઈલી હા, આવી ગયા તમે? આ શેઠને ત્યાં કામ તો ફાવી ગયું ને? અરે કામમાં ફાવવાનું શું હોય?
બીજે કામ કરીએ ન્યા કામ કરીએ અને ઘર કામ કરતા કે આપણને નથી આવડતું. બધું આવડે તો સહેજ આવી તો ગયો શેઠને. શેઠનું ઘરે તારે બહુ સારું ભાઈ. અમારા શેઠનું ઘર છે પણ એટલું બધું સારું નહીં. માણસો સારા. હા હા, બહુ સારા માણસો છે. આટલા વર્ષોથી કામ કરું છું, ક્યારેય મને ઊંચા અવાજે કોઈ ઈ ઘરમાં બોલ્યું નથી. હું તને શું કહું શારદા? હા બોલો ને, શું કહો છો? આ તારા શેઠની ઘરે કંઈક રંધાઈ રહ્યું હોય ને એવું લાગે છે. હે, આ તમે હું બોલો છો? એટલે ઓલું રાંધવાનું એટલે ખાવાનું રાંધવાનું નહીં. તો આ શેઠાણી અને એની દીકરી ગોપી એ બે કંઈક ખટપટ કરતા હતા. એટલે પછી મેં તો શેઠને કીધું વતન કે શેઠ આ તમારા દીકરી અને આ બેનબા અમારા શેઠાણી એ તમે કંઈક વાત ફતાડે છે તમારી યારે. એટલે મેં કીધું શેઠને આપણે તો હું ને જઈએ એટલે કહેવું તો પડે ને. અરે પણ તમારે પૂરી વાત તો જાણવી પડે કે નહીં? આમ અધૂરી વાત શેઠને કહી દીધી અને કાલે ઉઠીને ન કરો નારાયણ ને વાત કાંઈ હોય નહીં. પાયા વગરની વાતનું તમે પહાડ બનાવ્યો હોય તો શેઠના ઘરમાં તો હોડી હળગે કે નહીં? એમાં એવું હતું કે હું ઓલા કપડાનું વોશિંગ મશીનમાં નાખીને વાસણ માંજીને આમ આવતો હતો ને તો શેઠાણી અને એની દીકરી ગોપી અને એની બેન પણ નિધિ એ ત્રણેય જણા એવી વાત કરતા હતા કે 6 મહિનાથી આપણે વાતને દબાવી રાખી છે. હવે આપણે આ શેઠને વાત કરવી નથી, આપણા શેઠને, અને આ બધું કંઈક આપણે અંદર પતાવી દેવું. પછી મને તો ડાઉટ પડ્યો કે આ કંઈક ગાયમાં કાળું છે. એટલે પછી મેં શેઠને વાત કરી કે હવે આમ છું. હવે મને થોડી ખબર હોય કે આના ઘરમાં શું હાલતું હોય ને કેવું હાલતું હોય. બધી વાત તમારી સાચી, પણ કઈ વાત હશે ને હું હશે અને તમે હું કીધું હશે મને તો ગભરામણ થાય છે. હા ચૂકો મેં કઈ એવો મસાલો ભભરાવાની વાત નથી કરી. જે હે મળ્યું એ મેં કીધું. બીજું તો હું કામ કહેવું પડે? આપણે હું કામ કોકના ઘરની પંચાયત કરવી પડે? હા, હું એ જ કહું છું કે આ જો આ કોકની ઘરની પંચાયતોમાં છે ને બહુ પડવાનું નહીં. આપણા કારણે કાંઈક ખોટો મોટો બખોડો થાય અને શેઠના ઘરમાં ઉપાધિ ઊભી થાય ને એવા કામ ન કરાય. અને એટલે સમજતી કેમ નથી? એમ કે થોડા બખેડા ઊભા થાય એ બધું જવા દે. એ તો આ પગને કેમ છે હવે? આ ભટકાણું હતું કંઈક ફ્રેક્ચર જેવું આવ્યું છે તો અરે વાત જવા દ્યો, બહુ દુખે છે. પણ હું તો છે ને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ જટ હારું થાય ને હું કામે ચડું. નહીતર તમે શેઠને ત્યાં કઈ હોડી હળગાવશો ને? નહીં હું કાંઈ ઓળી નહીં સળગાવું. તો એમ ચિંતા કરીમાં હું મારે ત્યાં કામ ત્યાં કર્યા કરી. હવે કાંઈ વાતચીત નહીં કરું. બસ હા. કાંઈની વાત કાંઈ નહીં. મને તેમ છું શેઠને વાત કરું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. એ રઘુઆ, બાય. હા બોલો ને શેઠ. એ શેઠ વાળી, તું ને એ વાત કે તારે મારા બાપા સામે કાલ દોઢું થવાની શું જરૂર હતી? આ જાડો છો તો બુદ્ધિ જાડી છે હે? શેઠ મેં શું વાત હું વાત એટલે આ મારી મમ્મી અને ગોપી વચ્ચે જે વાત થાય મારા બાપાને કેમ કરી દે? શું જરૂર હતી? હા તે વાત કરીને તારા શેઠને હેમાં ઈ મને વારે વારે પૂછપૂછ કરે છે કે હું છે ગોપી, હું છે ને હું વાત થાય ને આન તેન મારી પર કેટલો શક કરે છે. તારે તારા શેઠના કાન મમેરવાની જરૂર હું હતી? નહીં નહીં, એટલે તને એમ છે કે આ ઘરની વાત હું શેઠને કરી દઈશ એટલે એ તમારા હાથમાં આવી જશે નહીં? નહીં શેઠ, એવું મેં કાંઈ એવું કર્યું નથી. તો માફી માંગુ તમને એવું લાગતું હોય તો. કાંઈ મેં એવું કંઈ કાન ભભાઈને કરી નથી. નથી કરી એટલે બધી ખબર છે હો. આયા ખોટું બોલવાની છે ને કઈ જરૂર નથી, બરાબર છે? લિમિટમાં રહેવાનું તમારી. નોકર છો ને શેઠ આમ જુઓ, મેં એવું કાંઈ નથી કર્યું. તો તમને એવું લાગતું હોય તો હું માફી માંગુ છું. બેનબા માફ કરજો. હું માફી માંગુ છું. હા તારા લીધે અમારા ઘરમાં કેટલો મોટો ઝઘડો થયો છે ખબર છે? મારી દીકરી હજી તો જવાન થઈ છે, નથી કઈ હારે વઈ ગઈ, નથી કોઈ લફડાબાજી કરી. તું આવું બોલસ અમારા ઘર વિશે. તને હક કોણે દીધો અમારા ઘર વિશે બોલવાનો? તને કામ કરવા દઈશ તો કામ કરીને વયું જવાનું, બીજી લપ નહીં કરવાની કાંઈ.
થઈ ગયું? જો ભાઈ, માફી તો તારે માંગવી પડશે. આજે ભૂલ કરી છે ને એની માફી તો માંગવી પડશે ને. એ પગે પડાવીને માફી મગાવીશ. પણ અત્યારે જે તે વાત કરી છે એનું કારણ જાણી શકું છું કે આ હળી કરવાનું કારણ શું છે? મેં એવું કાંઈ વાત કરી જ નથી શેઠ. બેનબા તમે તો સમજો. તો તારા સેટ અમથા મને પૂછપૂછ કરે છે. તમને હું મનમાં વ્યામ કરી અરે વેમ વળી અજાણું તો માફી માંગુ છું શેઠ. જાવા દો ને. અજાણું થવાની કાંઈ જરૂર નથી. બધી ખબર છે. અને હવે છે ને આને આપણે કાઢી નાખીએ તો હું કરીએ? નહીં શેઠ, એમ જ કરવું કાઢવું છે. નથી. મને નોકરીએ રાખો, હું રખડી જાય. સમજો. એને ઘરમાંથી આપણે કામ માટે જ રાખવાને કાઢીને ખાલ ભાઈ. તને ખબર છે હા તારા લીધે મારા ઘરમાં કેટલી મોટી રામાયણ થઈ છે. અરે હું ને મારી દીકરી ગોપી અમે હું વાત કરતા હતા ને તને કાંઈ ખબર નથી અને તે તારા શેઠના કાન ભંભેરા અને ઈ મારા ઉપર શક કરે છે. ઈ એમ કહે છે કે એવી કઈ વાત છે કે તું મારાથી છુપાઈશો. એટલે છે ને વાત કરી તો કરી પણ પેલા સાચી કઈ વાત છે ને એ જાણી લેવાય અને પછી કોકના કાન ભંભેરાય. માફ કરજો શેઠ. બેનબા તમે માફ કરજો. માફ હવે હું કરજો. આ તારા લીધે અમારા ઘરની પરિસ્થિતિ બગડી ગઈ છે. હેન શાંતિથી રહેતા હતા અમે બધા. એના બાપને ની દીકરી પર વિશ્વાસ નથી રહ્યો. એને એમ લાગે છે કે કઈ ઊંધા રસ્તે જઈ રહી છે. સાંભળ, માફ કરજો શેઠ. એ માફ કરી ચૂપ. સાંભળ, હવે છે ને આ છેલ્લો મોકો છે. આની પછી માફી નહીં આવે. હું ચાલ રાખીશ. બેનબા તમે માફ કરજો. તમે માફ કરજો. હું પૂરી વાત સાંભળી એટલે પછી નહીં હું વાત અરે એકવાર જવા દઈને તો બીજી વાર આવું જ કરશે. હવે છે ને આપણે આ ઘરમાં 3 વાંદરાની જેવું કરવાનું છે. હું કાન બંધ, આંખો બંધ, મોઢું બંધ. વધારાની કોઈ વાત સાંભળવાની નહીં, વધારાની કોઈ વાત જોવાની નહીં ને વધારાની કોઈ વાત ક્યાંય કહેવાની નહીં. નહીં સાહેબ તમે કહો એમ બસ. હવે કાંઈ નહીં કહું. હવે છે ને આ ઉંમરનો લિયાઝ કરું છું એટલે આ લિમિટમાં છું, બરાબર? આ ધોળા એવા છે ને એ ભૂરા ન થઈ જાય ને ત્યાં સુધી લડી લેશું. જાઓ કડક ચા બનાવો ને. નીકળો. બેનબા તમે માફ કરી દેજો. ને ચા બને, ચા બનાય. બે તું શાંતિથી આ મગજ મારી અત્યારમાં કરી. હવે એ બધું તો ઠીક છે મમ્મી, હું કહું છું હા હવે આપણે રફે દફે કરશું કઈ રીતે? આ પપ્પાને સમજાવવાનું. શું કરશું મને કેટલી ચિંતા થાય. જ્યારે હોય ત્યારે તો પપ્પા છે ને વડકા જ ભરતા હોય છે. તમે પાછા ઓવર રિએક્ટ બહુ કરો છો. એનો અરે એક ભાઈ અલા હું મર્યાદામાં રહીને તો બોલું છું. મારે એને કઈ વાત એવી છે નહીં તો કઈ કરવી. અરે પણ કંઈક ધીરે ધીરે બોલો, કંઈક સમજાય એમ બોલો અને કંઈક સોલ્યુશન નીકળે એવું કંઈક બોલો. હા તો સારું છે મમ્મી કે તમે તે દિવસે વાત કરતા કરતા વાતનો કોઈ ખુલાસો નથી કર્યો. નહીંતર આ ચમચો છે ને પપ્પાને બધું કહી દે હા અને આપણી ચમચી થઈ જાત. સાચી વાત છે. મને એ જ વાંધો છે. આ તાર પપ્પા જો નહીં મને વાત કરવા હાટુથી ઉચકે રહેશે અને હુંય ગાંડી બસ બકબક કરવા મળું. કાંઈ જોતી જ નથી. બસ હવે તમે છે ને ખાલી એટલું ધ્યાન રાખજો કે આ ચમચો છે ને એ આપણી કોઈ વાત સાંભળી ન જાય. ખાસ કરીને ધ્યાન રાખજો કે ત્યાં સુધી કોઈ વાત પહોંચે નહીં. એટલે આપણે બેબી રહેવાનું આપણા ઘરમાં. આપણે નોકર બદલાઈ નાખશું ભાઈ. ચાન્સ આપ્યો છે ને યાર. અને આમાંય આ શારદાબેન જ્યાં સુધી હારા ન થાય ત્યાં સુધી તો એને રાખવો જ પડશે ને. બીજું કે જો અત્યારે કાઢી નાખશું તો પપ્પાનો શક છે ને હકીકતમાં બદલાઈ જશે. એને એમ થાય કે આ કાંઈક તો છે જ. સાચી વાત છે. ના ના ભાઈ હાલવા દે જેમ હાલે છે. આપણે સહન કરી લેવું થોડા દી. બીજું હું કરું? હા બસ એમ. હલો હા શેઠ હમણાં આવું શેઠ.